ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે ધોરણ 6માં એક્ટિવિટી 8 શીખવાના છે યુનિટ 2માં, જે ખૂબ સુંદર મજાની છે. વર્ક ઇન પેર્સ. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો, અને ત્યારબાદ આપણે પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો અને ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો અને નીચે આપેલા વાક્યો વાંચી તે સાથે સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટા વાક્ય સુધારીને ફરી લખો. તો આનું જે તમારે લખવાનું છે હું તમને દર્શાવી દઉં, સૂચના આપી દઉં આની અંદર. તો આ એક્ટિવિટી 8A અને એક્ટિવિટી 8B એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની રહેશે, અને એ જે લખવાનું હશે એ તમને અહીંથી હોમવર્ક રૂપે તમને સ્કૂલથી મોકલવામાં આવશે, અને એ હોમવર્કની PDF ફાઇલ હશે. એ PDF ફાઇલમાં જે આપણે ટાઈપિંગ કરીને લખેલું હશે, કારણ કે આની અંદર આ પાઠ્યપુસ્તક આપણે જે PDF ફાડી છે તો એની અંદર પૂરેપૂરું જે છે કે સમાઈ શકે એમ નથી. તો એના કારણે આપણે આ બંનેનું જે તમારે હોમવર્ક એ તમારે અંગ્રેજીની નોટબુકમાં લખવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થીને આની સમજ પડી ગઈ હશે. તો હવે આપણે એક્ટિવિટી 8A અને B આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ કે ભાઈ આની અંદર કીધું કે ભાઈ સરખા ઉચ્ચારવાળા. તો આના માટે આ સરખા ઉચ્ચારવાળા જે શબ્દો જે છે એને અંગ્રેજીમાં એના માટે એક શબ્દ વપરાયો છે, જેવો કે એને હોમોફોન્ટ્સ, એટલે કે એક સરખા ઉચ્ચાર આવતા હોય પણ એના મિનિંગ કેવા હોય, અલગ હોય. તો એવા શબ્દોને આપણે કેવા કહીશું? હોમોફોન્ટ્સ કહીએ છે. તો એવા કેટલાક આપણે જોઈએ શબ્દો, તો એ તમને સરળતાથી ખ્યાલ આવશે કે ભાઈ આમાં આપણે શું કહી શકીએ, કયા કયા શબ્દોમાં એવો ફરક આવે છે. તો એને આપણે જોઈશું તો આપણને સરળતાથી ખબર પડશે કે કયા શબ્દમાં શું આવી શકે છે. તો અહીંયા આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ હું તમને અહીંયા લખીને બતાવું તો તમને ખબર પડશે કે ભાઈ હોમોફોન્ટ્સ કોને કહેવાય. તો આપણે 8 એટલે કે શું કહેવાય એને? 8. જ્યારે આપણે એમ બોલાવીશું 8 પછી એના જેવો સિમિલર એક વર્ડ્સ છે અંગ્રેજીમાં, આને શું કહેવાય? 8 અને 8 એમ બોલાય કેવા એમ સરખા લાગે, પણ એ બંનેના મિનિંગ કેવા છે? અલગ. 8 એટલે કે આને શું કહેવાશે? 8, અને 8 એટલે કે ખાધું. તો આ જે છે આવા જે પણ શબ્દો છે એ શબ્દોને આપણે કેવા કહેવાશે? એને હોમોફોન્ટ્સ કહેવાય છે. અંગ્રેજીમાં એને હોમોફોન્ટ્સ કહેવાય છે, કારણ કે તમને આગળ જતાં એ તમને આવી રીતના કહેવામાં આવશે કે હોમોફોન્ટ્સ લખો. તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, તો આપણે આની અંદર કયા કયા હોમોફોન્ટ્સ આવે છે તો એને જોઈશું. આની સાથે આપણે આ પાઠ્યપુસ્તકની સાથે સાથે જે મેં PDF ફાઇલ બનાવી છે તો એ PDF ફાઇલ પણ તમારી સાથે શેર કરીશ. આની અંદર પણ એમાં પણ તમને સમજાવીશ, કારણ કે આપણે એની અંદર એક કોષ્ટક બનાવેલું છે ને એની અંદર એના જે હોમોફોન્ટ્સ અલગ પડે છે, જે સેન્ટેન્સમાં એક સેન્ટેન્સમાં અલગ અલગ આવે છે, એટલે 2 હોમોફોન્ટ્સ હશે તો એના માટેનું આપણે કોષ્ટક પણ બનાવ્યું છે, અને એના ગુજરાતી અર્થ પણ તમને દર્શાવ્યા છે, જેનાથી તમને ખબર પડે કે ભાઈ આનો અર્થ આ થાય અને આનો અર્થ આ થાય. સમજાય ગયું? ચાલો, તો આપણે સૌ પ્રથમ પહેલા વાક્યને આપણે જોઈશું, જેમાં કીધું છે આઈ એમ માધવ. હું માધવ છું. માય લેફ્ટ આઈ ઇઝ વીક. મારી ડાબી આંખ કેવી છે? નબળી છે. તો અહીં કયા 2 તમે હોમોફોન્ટ્સ દેખાય છે તમને? 2 સરખા શબ્દ. તો તમે વિચાર કરજો, આઈ એમમાં કંઈક છે તો આપણે જોઈએ તો હા એમાં છે. તો શું છે? તો આપણે જોઈએ આઈ, અને આમાં શું છે? આઈ. તો આ બંને કેવા છે? સરખા શબ્દો છે. તો એમાં આપણે જોઈએ તો આઈ એટલે હું, અને આ આઈ એટલે એને શું કહેવાશે? આંખ. સમજાઈ ગયું? તો આ શું કહેવાય? હોમોફોન્ટ્સ કહેવાય. ચાલો,
તો આ બે હોમોફોન્સ મળ્યા, તો એની નીચે આપણે અંડરલાઇન કરવાની છે. કેવી રીતના કરવાની છે એ પછી કેવી રીતના લખવાનું છે હોમવર્કમાં એ હું પાછળથી તને સમજાવીશ, એટલે આપણે આ સમજી લઈએ. ચાલો હવે આપણે બીજું વાક્ય જોઈએ. ડુ યુ નો પંજાબી મેહુલ? શું મેહુલ તું પંજાબી જાણે છે? મેહુલ સેઝ નો આઈ ડોન્ટ નો. હું જાણતો નથી. તો આમાં કયા બે શબ્દ એવા છે જે એક સરખા છે? જો ડુ દેખાય છે, ના કશું નથી. યુ એ પણ નથી. નો તો હા દેખાય છે. નો અહીંયા જુઓ નો, પછી અહીંયા નો એટલે ના, એટલે આમાં લખાશે KNOW. નો એટલે જાણવું, જ્યારે નો એટલે એનો અર્થ શું થાય છે? ના. તો આ શું થયા? હોમોફોન્સ. આપણે બોલીએ છીએ ઉચ્ચારમાં, જે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એ વર્ડ્સ કેવા છે? એક સરખા છે. તો એના કારણે આપણને એ જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે એના પછીની ત્રીજું સેન્ટેન્સમાં જઈએ તો આપણે જોઈશું ગો બાય અ કાર સુરેશ. થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. તો એણે કીધું કે સુરેશ તું ગાડી લઈ જા, એટલે કાર લઈ જા. ગો એટલે જવું, બાય એટલે દ્વારા. તો સુરેશ કાર દ્વારા જાય છે. થેન્ક યુ સ્મિતા, તારો આભાર સ્મિતા. ગુડ બાય એટલે આવજો. પછી આપણે જોઈએ તો એમાં કયા કયા શબ્દો સિમિલર્સ છે. તો આપણે આની અંદર આપણને જોવા મળશે તો બાય અને આમાં ગુડ બાયમાં જુઓ બાય, એટલે આ બંનેના અર્થ શું થાય છે? તો આપણે જોઈએ તો આમાં બાય એટલે દ્વારા અથવા વડે, જ્યારે બાય એટલે શું થશે? આવજો. તો આવા જે એના વર્ડ્સ થાય છે. તો આવી રીતના આપણે આ સેન્ટેન્સમાંથી, દરેક સેન્ટેન્સમાંથી આપણે આવા હોમોફોન્સને શું કરવાના છે? તો શોધવાના છે. ત્યારબાદ એના પછીનું વાક્યને આપણે જોઈએ. અવર પ્રિન્સિપાલ વોઝ એટ સ્કૂલ ફોર એન હાવર. કે આપણા પ્રિન્સિપાલ શાળા પર 1 કલાક રહેશે. તો આની અંદર હોમોફોન્સ કયા કયા છે? તો એને આપણે જોવાના છે. તો આની અંદર આપણને એક તો અવર પ્રિન્સિપાલ્સમાં શું જોવા મળશે? અવર, અને અહીંયા પણ હવર. તો એ બંને બોલવામાં આપણને કેવા લાગે છે? સિમિલર લાગે છે. તો એના કારણે આપણે એના અર્થ જોશું. તો અવર એટલે આપણું, એક મિનિટ, અવર આપણું અને હવર એટલે કે કલાક. તો આ બંને કેવા થયા? એમ ઉચ્ચારમાં કેવા છે? સરખા છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ 5મું વાક્ય. 8 friends ate all the apples. કે 8 મિત્રો 8 સફરજનો ખાઈ ગયા. તો આની અંદર એવા કયા છે સરખા? તો એની અંદર 8 અને 8 આપણે આગળ શીખી ગયા કે ભાઈ જે 8 છે 8 અને 8 કહેવાય, અને આ 8 એટલે શું કહેવાશે? ખાધું કહેવાશે. ચાલો ત્યારબાદ 6થું વાક્યને આપણે જોઈએ. તો 6થા વાક્યની અંદર વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ. અમે સોમનાથ મંદિરે છીએ. વી કેન સી ધ સી ફ્રોમ હિયર. કે અમે અહીંથી જે છે કે દરિયા કિનારાને જોઈ શકીએ છીએ, એટલે દરિયાને જોઈ શકીએ છીએ. તો અહીં જે છે તો કયા બે શબ્દો તમે જોઈ શકો છો? તો આપણે આમાં સરખા બે શબ્દો, તો સી અને સી, આ બે શબ્દો સરખા છે. સી એટલે જોવું, જ્યારે સી એટલે શું કહેવાશે? દરિયો. તો આ જે શબ્દો છે આને શું કહેવાશે? હોમોફોન્સ કહેવાય છે. ત્યારબાદ આઈ એટ 2 કચોરીઝ. હું 2 કચોરી ખાધી. આઈ કેન ટેક 1 more too.
હું હજી પણ એક વધારે ખાઈ શકું છું. તો આની અંદર હોમોફોન્સ કયા જોવા મળશે? તો આની અંદર તમને હોમોફોન્સ તો એમાં TOO ટુ અને TWO ટુ એટલે કે 2 અને TOO ટુ. તો અહીં આપણને આ બે હોમોફોન્સ જોવા મળે છે. ટુ એટલે આપણને TOO ટુ એટલે કે 2, જ્યારે TOO એટલે પણ આપણને જોવા મળે છે. તો આ બે શું થયા? એ હોમોફોન્સ થયા કહેવાય. ત્યારબાદ કમ હિયર, અહીં આવ. કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ? એટલે કે તું અહીં આવ, તને શું કોયલનો અવાજ સંભળાય છે? તો આની અંદર આપણને હોમોફોન્સ કયા જોવા મળશે? તો આની અંદર તમને હોમોફોન્સમાં જુઓ હિયર, કમ હિયર છે, પછી અહીંયા હિયર. તો આ બેના મિનિંગ શું થાય છે? તો આપણે હિયર તો HERE એટલે હિયર એટલે કે અહીં, જ્યારે HEAR હિયર એટલે સાંભળવું એનો અર્થ થાય છે. તો અહીં આપણને આ બે હોમોફોન્સ જોવા મળ્યા. ચાલો ત્યાર પછી 9મા વાક્યની અંદર આપણે જોઈશું કે ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ. કે કેવી છે? આ ખૂબ જ મજબૂત ગાંઠ છે. આઈ કેન અનટાઈ ઇટ. તો આને જે છે કે એ હું જે છે તો આની અનટાઈટ ઇટ. તો આની અંદર આપણને કયા જોવા મળશે? તો આની અંદર હોમોફોન્સ તો નોટ અને આની અંદર કેન નોટમાં આવેલું નોટ. તો અહીં તમને હોમોફોન્સમાં KNOT એટલે આનો અર્થ થાય છે ગાંઠ, અને આ નોટ એટલે નથીનો અર્થ થાય છે. ચાલો ત્યારબાદ 10મા વાક્યની અંદર જોઈએ ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન. કે આ પરીક્ષાના જે છે કે પરીક્ષાના જે દિવસના આગળનું એટલે કે બિફોર એટલે કે પહેલાંનું આ આગલું અઠવાડિયું એટલે કે લાસ્ટ એટલે ગયું અઠવાડિયું હતું. મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ. કે મિતાલી હજી પણ જે છે કે ભણવામાં કેવી છે? નબળી છે. તો આની અંદર આપણને કયા બે વાક્યો સરખા જોવા મળશે? તો વીક અને આ વીક. તો આમાં બેમાં અર્થ શું છે? તો આની અંદર સરખું આપણે વીક WEK વીક એટલે અઠવાડિયું, જ્યારે આ વીક WEAK વીક એટલે નબળું. તો આવા આપણે હોમોફોન્સને જોયા. ચાલો એના પછીના વાક્યોને આપણે જોવાના છીએ કે પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો અને ઉપરના વાક્યો લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો અને નીચે આપેલા વાક્યો વાંચી તેમાં સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટા વાક્યો ફરીથી લખો. તો આપણે એને જોઈએ. ચાલો તો આને જોવાના છે, પણ અહીં જુઓ તમને આ જે PDF ફાઇલ મેં તમારી સાથે જે શેર કરું છું, તો આ જે છે એ તમારે આવી રીતના લખવાનું છે. એક્ટિવિટી 8 આપણે જે હમણાં શીખી ગયા ને, તો એમાં જે વર્ડ્સ જે છે એ સરખા છે તો એની નીચે અંડરલાઇન કરવાની છે. આમાં જુઓ તમને બધામાં અંડરલાઇન કરેલું જોવા મળે વીક અને આમાં. અને ત્યારબાદ આપણે જુઓ છો કે જે શબ્દ જે આપણે બધા આમાં હોમોફોન્સ આવ્યા તો બંનેના આમાં જો મિનિંગ તમને દર્શાવેલા છે તો એ પણ તમારે કોઠો બનાવીને એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં શું કરવાના રહેશે? લખવાના રહેશે. ત્યારબાદ જે હમણાં હવે જે આપણે શીખવાના છે કે નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા. અહીંયા જે છે લખવામાં થોડીક મિસ્ટેક છે એટલે અહીંયા તમે મોટાની જગ્યાએ ખોટા લખી દેજો, તે જણાવો. ચાલો મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. મોહન જે છે કે ભણવામાં કેવો છે? નબળો છે. તો આ વાક્ય કેવું છે? તો આ વાક્યમાં આપણે એનું વાક્યનો અર્થ કેવો નીકળો? સાચો નીકળો. તો એના કારણે અહીં આપણે શું લખશું? કરેક્ટ અથવા ટ્રુ લખો તો પણ ચાલે. જે લખેલું છે એ પ્રમાણે લખશો તો પણ અહીં બરાબર છે. ચલો પછી અહીંયા બીજું વાક્ય જે છે આઈ એમ મિસ્ટર નાયર.
આઈનો અર્થ શું થાય? આંખ. આંખ મારું નામ છે એવું થાય, એવો અર્થ થોડો થાય. તો એના માટે આ વાક્ય કેવું છે? રોંગ છે. તો એમાં આપણે સુધારો કરવો પડે. આઈની જગ્યાએ આપણે શું લખવું પડે? આઈ. એટલે કે હું. આઈ એમ મિસ્ટર નાયર. હું મિસ્ટર નાયર છું. ચાલો ત્યારબાદ ત્રીજું વાક્યને આપણે જોઈએ, જેની અંદર આપણે જોઈશું વી સો ધ સી એટ વેરાવલ લાસ્ટ સન્ડે. એટલે આની અંદર કીધું છે અમે ગયા રવિવારે વેરાવળ દરિયો જોયો હતો. તો આ વાક્ય કેવું છે? બરાબર છે. સી SEA, સી એટલે કે દરિયો, એટલે વાક્ય કેવું છે? બરાબર છે. એટલે અહીંયા શું લખેલું છે? કરેક્ટ લખેલું છે. ચાલો ત્યારબાદ ચોથા વાક્યમાં માય હેન્ડ્સ આર વીક. મારા હાથો અઠવાડિયા છે. કેવું અર્થ કેવું થઈ જાય? વિચાર કરો તમે. કેવો એમ અટપટો એનો અર્થ થઈ જાય. તો એને આપણે સુધારવું પડે. એટલે એમાં વીક એટલે કે નબળું થાય. WEEK એટલે કે માય હેન્ડ્સ આર વીક. મારા હાથ નબળા છે. એટલે અહીંયા વાક્ય કેવું છે? નબળું છે. તો એને સુધારીને આપણે લખવાનું છે. ત્યારબાદ સી યુ અગેન હર્ષ બાય બાય. આપણે કે ને સી યુ અગેન, આપણે ફરીથી મળશું, આવજો હર્ષ, બાય બાય. બાય આમાં બાય છે. બાય એટલે શું? આપણે હમણાં શીખી ગયા. બાય એટલે કે દ્વારા અથવા વડે. તો એની જગ્યા અહીંયા જે છે કે શું આવશે? તો એમાં સુધારો કરવાનો. એટલે વાક્ય કેવું છે? રોંગ છે. તો આપણે સી યુ અગેન હર્ષ પછી બાય BYE આપણે લખવાનું રહેશે, એટલે કે આવજો. ત્યારબાદ છઠ્ઠું વાક્ય આપણે જોઈશું વી કેન હિયર ધ નોઇઝ ઓફ ધ ક્રાઉડ. હિયર એટલે કે સાંભળવું. તો અમને જે છે કે પબ્લિકનો અવાજ સંભળાઈ રહ્યો છે. તો એના માટે વાક્ય કેવું છે? સાચું છે. ત્યારબાદ સાતમા વાક્યની અંદર આપણે જોઈએ હવર. તો હવર નહીં આવે, પણ એ વાક્ય કેવું છે? ખોટું છે. એટલે આ વાક્ય હવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. તો એમાં હવરની જગ્યા હવર એટલે કે કલાક, પણ આપણે શાનો ઉપયોગ કરવાનો છે? અવર. એટલે કે અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. કે અમારો જે છે કે નાસ્તો સવારમાં તૈયાર ન હતો. એટલા માટે જે વાક્યને આપણે શું કર્યું? સુધાર્યું. ત્યારબાદ એના પછીનું વાક્યને આપણે જોઈએ તો વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. પછી તો અમે ગાર્ડનમાં શું જોયું? બાગમાં તો પતંગિયું જોયું. એટલે વાક્ય કેવું છે? સાચું છે. ત્યારબાદ વી વર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. તો અહીં હિયર એટલે કે શું થાય? સાંભળવું. હિયર એટલે કે બીજું હિયર HERE. તો એનો અર્થ થાય છે કે એને એટલે કે અહીં. તો અમે ગયા, આની અંદર જે છે કે અમે ગયા અઠવાડિયે બાગમાં અહીં હતા. તો અહીંમાં આપણે જે છે કે હિયરને સુધારો કરવો પડે. HERE અહીં લાગુ પડે છે. ત્યારબાદ ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ, કટ ઇટ. તો આ વાક્ય કેવું છે? સાચું છે. કે જે રોપ એટલે કે ડાળીઓ કેવી છે? મજબૂત. ડાળીઓ ગાંઠ કેવી છે? મજબૂત છે. તો એના કારણે એને શું કરી શકાય છે? તે કાપી શકાય છે. એટલે આ વાક્ય સાચું છે. ત્યારબાદ આઈ વિલ કમ્પ્લીટ ધ હોમવર્ક નેક્સ્ટ વીક. તો હું જે છે કે મારું ગૃહ કાર્ય આવતા અઠવાડિયે પૂર્ણ કરીશ. આ વાક્ય પણ કેવું છે? સાચું છે. ત્યારબાદ ધેર વર એટ બુક્સ ઓન ધ ટેબલ. તો આમાં પણ જે છે કે વાક્ય કેવું છે? ખોટું છે. અહીંયા એટ નહીં આવે, ATE એટલે ખાધું. તો એની જગ્યાએ શું આવશે? તો એટની જગ્યાએ 8 આવશે. તો આની અંદર આપણે જોઈએ છીએ કે આમાં સુધારો છે. એટલે આની અંદર આપણે અહીંયા વાક્ય લખેલું નથી, પણ એ તમારે સુધારો કરીને લખી કાઢવાનું છે કે ધેર વર 8 બુક્સ ઓન ધ ટેબલ. કે ટેબલ ઉપર 8 ચોપડીઓ હતી. ચાલો એનું નીચે વાક્ય આપેલું છે જુઓ, પણ આપણે અહીંયા બીજું બી જોવાનું છે. એના પછીનું વાક્ય મોહન એટ ઓલ ધ ઓરેન્જ. તો અહીંયા જે છે કે આ ખોટું છે. 8 નહીં આવે, પણ શું આવે? એટ. કે મોહને કેટલા ઓરેન્જ ખાધા? કેટલા આપણે નારંગી ખાધા? તો એણે એમાં જે છે કે એમાં કેટલા નહીં આવે, પણ એને જે છે કે એણે ઘણા બધા ઓરેન્જ એટલે કે નારંગી ખાધા. એટલે ATE આવે. ત્યારબાદ
ધેર વર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, કે રમતના મેદાન ઉપર કેટલા 2 જ વિદ્યાર્થીઓ હતા. એટલે આ વાક્ય કેવું છે? સાચું છે. તો આમાં જેવી રીતે લખ્યું છે એવી જ રીતના તમારે હોમવર્કમાં પણ લખવાનું રહેશે અંગ્રેજીની નોટબુકની અંદર. તમે જોઈ શકો છો. તો આ બધી જ વસ્તુ આ પ્રમાણે લખવાની રહેશે તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં. ચાલો, જય હિન્દ.